Good morning. Is my screen visible? Okay. Today we are going to discuss the perfect present tense. And with the completion of this tense, we will be able to deal with the three present tenses: simple present, continuous present, and perfect present. Right? તો છેલ્લા જે બે પીરિયડ હતા એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સમજ્યા હતા. આજે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ સમજવાના છીએ. તો જેમ દરેક ટેન્સમાં આપણે કર્યું છે સેમ વે આજે આપણે જોશું કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આપણે ક્યારે યુઝ કરી છે. તો ધ વેરી ફર્સ્ટ થિંગ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ યુઝ થાય છે ઇટ ઇઝ ટુ ઇન્ડિકેટ અ કમ્પ્લીટેડ એક્શન. કમ્પ્લીટેડ મતલબ કેવી કે જે ઓલરેડી પૂરી થઈ ગઈ છે. ઇન ધ ઇમિડિયેટ પાસ્ટ મતલબ કોઈ નજીકના ભવિષ્યમાં કોઈ એક્શન છે એ પૂરી થઈ ગઈ છે એને બતાવવા માટે. જનરલી આવી કોઈ વાત હોય એની સાથે જસ્ટ એવું કીવર્ડ એમાં યુઝ થયેલો હોય. ફોર એક્ઝામ્પલ, હી હેઝ જસ્ટ કમ. બરાબર. જેમ કે I have just woken up. રાઈટ. તો એવી કોઈ એક્શન કે જે નજીકના ભૂતકાળમાં મતલબ કે ઇમિડિયેટ પાસ્ટમાં પૂરી થઈ હોય એના માટે આપણે યુઝ કરીએ છીએ ફર્સ્ટલી. સેકન્ડલી બીજું શું બતાવી શકીએ? વી કેન એક્સપ્રેસ past events or actions whose time is not defined. મતલબ કે સમય જેનો નક્કી નથી થયો. એવા કોઈ past actions હોય or whose time which is not the action which does not have a definite time. ચોક્કસ સમય નથી. એવી કોઈ વસ્તુ જેમ કે આપણે એમ કહીએ કે have you read the રામાયણ? રામાયણ તો તમે ગમે ત્યારે વાંચી શકો. બરાબર. એનો કોઈ ચોક્કસ સમય નથી કે ક્યારે હોઈ શકે એમ. મતલબ એવી એક્શન્સ કે જેનો ટાઈમ છે એ ચોક્કસ નથી. Thirdly, we can describe past events when we think more of their effect in the present. તો એવી ઇવેન્ટ્સ કે જે પાસ્ટમાં બની છે but whose effects are relevant in present. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે I have cut my finger. મારી આંગળી છે એ કપાઈ ગઈ છે અથવા તો મને આંગળીમાં લાગ્યું છે. મતલબ કે આમાં આપણે હિડન મીનિંગ શું સમજીએ છીએ કે ઇટ ઇઝ બ્લીડિંગ નાઉ. આંગળીમાં લાગ્યું છે તો ઇટ ઇઝ બ્લીડિંગ નાઉ. મતલબ if you have cut your finger which means it is bleeding. તો એક્શન કોઈ એવી છે which has happened in the past but it is still relevant in the present. એની અસર જે છે એ પ્રેઝન્ટમાં શરૂ છે. એટલા માટે આપણે શું લખવું? I have cut my finger. કોઈ એવું પણ લખી શકાય I have finished my work. જેમ કે I have finished my work. તો આનો હિડન મીનિંગ પ્રેઝન્ટમાં શું નીકળે છે? That I am free now. હવે હું ફ્રી છું. રાઈટ. તો આવી કોઈ એક્શન્સ હોય કે જે પાસ્ટમાં બની હોય પણ જેની ઇફેક્ટ છે એ પ્રેઝન્ટમાં શરૂ હોય. તો એવી એક્શન્સ માટે પણ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ યુઝ કરી શકીએ. લાસ્ટલી તો એવી કોઈ એક્શન કે an action beginning at some time in the past and continuing up to the present. મતલબ કે પાસ્ટમાં કોઈ એક્શન શરૂ થઈ અને એ હજી સુધી પણ શરૂ જ હોય.
એની એક્શન છે હજી સુધી શરૂ રહેતી હોય. જેમ કે એના માટે બે વર્ડ યુઝ થાય છે, સિન્સ એન્ડ ફોર. બરાબર. તો જ્યારે એક્શન શરૂ થઈ હોય એ ટાઈમ તમારે બતાવવો હોય તો તમે સિન્સ યુઝ કરો છો. જેમ કે હું એમ કહું કે આઈ હેવ લીવ્ડ હિયર સિન્સ 1992. મતલબ કે હું 1992 થી અહીં રહું છું. મતલબ રહેવાની ક્રિયા શરૂ ક્યારે થઈ હતી? The action of living began in the year 1992. અને you are still living at the same place. મતલબ કે it is still continuing in the present. તો I have lived here since 1992. મતલબ કે મેં એક્શનનું બિગિનિંગ બતાવ્યું. ક્યારે શરૂ થઈ હતી? ભાઈ 1992 માં. એટલા માટે મેં શું યુઝ કર્યું છે? સિન્સ. હવે જ્યારે હું ફોર યુઝ કરું છું ત્યારે હું ટોટલ ટાઈમ બતાવીશ. મતલબ કે I have lived here for 20 years. જેમ કે હું એમ કહું છું હું કોઈ જગ્યાએ 20 વર્ષથી રહું છું, રાઈટ? તો હું શું લખીશ? I have lived here for 20 years. મતલબ કે જ્યારે પણ એક્શનનો શરૂઆતનો સમય બતાવવો હોય, મતલબ કે when the action began, તો ત્યારે તમે since યુઝ કરો છો. If you want to show the overall time period, મતલબ કે કેટલા વર્ષ થયા અથવા તો કેટલો મહિના થયા, કેટલા અઠવાડિયા થયા, કેટલો સમય ગયો, એના માટે તમે for. સમય બતાવવા માટે જ આપણે સિન્સ અને ફોર યુઝ કરીએ છીએ, રાઈટ? તો આના ઉપરથી તમને બે વસ્તુઓ ક્લિયર થઈ કે જ્યારે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે જે હંમેશાની જેમ આપણી વાક્ય રચના જે આપણે બનાવીએ છીએ એમાં સબ્જેક્ટ તો બધામાં પહેલા આવે જ છે, બરાબર? સબ્જેક્ટ પછી એનું જે વર્બ છે એમાં આપણે શું મૂકીએ છીએ? તો કે હેલ્પિંગ વર્બ મૂકીએ છીએ. હેલ્પિંગ વર્બ કયા કયા છે? તો કે ભાઈ બે. કયા બે હેલ્પિંગ વર્બ? હેવ ઓર હેઝ. બરાબર. એટલે સબ્જેક્ટ પછી આપણે શું મૂકશું? હેવ ઓર હેઝ. પછી જે ક્રિયાપદ આવે છે, તમે બધા એક્ઝામ્પલના જે સેન્ટેન્સ છે બધામાં નોટ કર્યું હશે કે આ હેવ હેઝ પછી જે આપણે વર્બ મૂકેલું છે એ કેવું છે? ઇટ ઇઝ ઇન ધી પાસ્ટ પાર્ટિસિપલ, થર્ડ ફોર્મ ઓફ ધી વર્બ. તમે સેમ 1 માં હતા ને ત્યારે મેં તમને આ મોકલેલા છે. યુ કેન સ્ટીલ ફાઇન્ડ ધીઝ વર્બ ફોર્મ્સ ઇન એની ગ્રામર બુક. V3. તો જ્યારે પણ આપણે હેવ હેઝ યુઝ કરીએ છીએ ત્યારે હેવ હેઝ પછી જે વર્બ આપણે યુઝ કરીએ ઇટ ઇઝ ઓલવેઝ ઇન ઇટ્સ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, થર્ડ ફોર્મ ઓફ ધી વર્બ. બરાબર. હવે હેવ ક્યાં યુઝ થાય અને હેઝ ક્યાં યુઝ થાય? તો ઇફ વી આર બિગિનિંગ ધ સેન્ટેન્સ વિથ I, we, you, they or any plural word, બહુવચન, તો ત્યારે આપણે શું યુઝ કરશું? હેવ. If we are beginning the sentence with he, she, it or any singular word, તો we will use has. બરાબર. બાકી બધું સેમ ટુ સેમ, ખાલી હેવ અને હેઝ છે એ બદલાશે. બાકી V3 માં કોઈ ફેરફાર આવતો નથી. કીવર્ડ્સ આપણે જો જોવા જઈએ તો એક તો તમે અહીંયા જોઈ લીધો, જસ્ટ. એ સિવાય બીજા બે કીવર્ડ્સ તમે જોયા, સિન્સ એન્ડ ફોર. આ સિવાય જસ્ટ નાઉ એ પણ એક આનો કીવર્ડ છે, ઓલરેડી એ પણ એનો કીવર્ડ છે, એવર, નેવર આ પણ એના કીવર્ડ્સ છે. બરાબર. તો આવા કોઈ વર્ડ્સ જો આવે, ટીલ, અનટીલ એવું પણ કહી શકાય, ટીલ નાવ. બરાબર. આ બધા એના કીવર્ડ્સ છે કે જેમાંથી તમે આ ટેન્સને ઓળખી શકો છો. બહુ જ સિમ્પલ છે. ખાલી V3 જેમને આવડે છે એમને આ ટેન્સ ઝડપથી આવડશે. જેમને V3 નથી આવડતા એમને પ્રોબ્લેમ થશે. એટલે તમને જો હજી સુધી પણ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ્સ ન આવડતા હોય તો યુ કેન ગો ટુ એની ગ્રામર બુક, અને એમાં તમને ટેન્સીસનું જે ચેપ્ટર હશે ને એમાં વર્બ ફોર્મ્સ આપેલા જ હશે. એમાંથી તમે જોઈ શકો છો. જો એ પણ ન ખબર હોય તો મેં લાસ્ટ યર તમને બધાને ઈમેલથી કે ખબર નહીં મને યાદ નથી પણ મેં તમને મોકલેલા છે વર્બ ફોર્મ્સ અને ટેન્સીસનું મેં તમને એક ટેબલ પણ મોકલેલું હતું. એમાં બધા ટેન્સીસ આવી ગયા હતા. એ આ વખતે પણ હું ફરીથી મોકલીશ જેથી કરીને તમે રિવાઇઝ કરી શકો. પણ જો તમારી પાસે હોય તો એડવાન્સમાં એની તૈયારી કરજો. ઓકે. હેડ આમાં એટલા માટે ન આવે કારણ કે ધીસ ઇઝ ધ પ્રેઝન્ટ ટેન્સ. હેવનું પાસ્ટ ફોર્મ શું છે? હેડ છે. બટ ધ પ્રેઝન્ટ ફોર્મ ઓફ હેવ ઇઝ હેવ એન્ડ હેઝ. ઇટ ઇઝ નોટ હેડ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય ને તો આપણે હેડ પ્લસ V3 કરીએ છીએ. ઇફ ઇટ ઇઝ પ્રેઝન્ટ then we use have or has.
બે થી વધારે કીવર્ડ્સ ના જરૂર, ઘણી વખત કીવર્ડ્સ ન પણ હોય. કીવર્ડ્સ આપણા માટે છે કે આપણને જો હજી ટેન્સનું એટલું નોલેજ ન હોય તો આપણે કીવર્ડ્સને આધારે ટેન્સને ઓળખીએ. બાકી કોઈ પણ સેન્ટેન્સમાં કીવર્ડ્સ આવે એવું જરૂરી નથી. બરાબર, એટલે એના ઉપર બહુ આપણે આધાર નહીં રાખીએ કે આમાં કીવર્ડ હોય તો જ હું સેન્ટેન્સને ઓળખું. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, તમને શું આવડવું જોઈએ, તો યુ શુડ નો ધ વર્બ ઓફ ધ ટેન્સ. તો તમને આ ટેન્સનું વર્બ ખબર પડી ગઈ. વર્બ શું છે? હેવ, હેઝ પ્લસ V3. બરાબર. ઇન શોર્ટ જો હું તમને કહું તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વર્બ શું છે? હેવ, હેઝ પ્લસ V3. તો આ તમને દરેક ટેન્સનું આવડવું જોઈએ. કારણ કે જો તમને વર્બ ઓળખતા આવડશે તો જ તમે કોઈ પણ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ અથવા તો પેસિવમાં કન્વર્ટ કરી શકશો, અધરવાઇઝ નહીં કરી શકો. હા, બ્લેન્ક્સ પૂરતી જો વાત આવતી હોય કે આપણે ભાઈ બ્લેન્ક્સ આપણે જો કરવી હોય તો બ્લેન્ક્સમાં તમને કીવર્ડ્સ આપેલા હશે, એટલે એ પ્રોબ્લેમ નથી. ઓકે, તો જો આટલાથી બધા ક્લિયર હોય તો વી કેન મૂવ ઓન વિથ ધ એક્સરસાઇઝ. ઇફ યુ આર ક્લિયર વિથ ધ રૂલ્સ, જો બધાને સમજાઈ ગયું હોય તો વી કેન મૂવ ઓન વિથ ધ એક્સરસાઇઝ. ડન? તો આપણે એક્સરસાઇઝ કરીએ. ગુડ. ચાલો, તો અહીંયા જેમ આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું એમ જ હું અહીંયા પેરેગ્રાફ ટાઈપ લખીશ. તમારે આમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ના આન્સર્સ છે એ મૂકવાના છે. ઓકે, મધર અને ડોટર વચ્ચેની એક વાત છે. મધર પૂછે છે, રીમા, આર યુ રેડી ફોર સ્કૂલ? રીમા આન્સર આપે છે. જો તમારા લોકોને ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાનું છે, બરાબર, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને આ રીતે ડાયલોગ્સ આવશે. એટલા માટે અહીંયા તમને એક્સરસાઇઝમાં પણ હું ડાયલોગ્સ જ મૂકું છું. રીમા આન્સર આપે છે, યસ મધર, આઈ ડેશ માય ટીથ એન્ડ ડેશ. જો આ રૂટીનની વાત છે, આપણે બધાએ આ કર્યું જ છે, બરાબર. આમાં કાંઈ નવીન નથી. બસ ખાલી ઇંગ્લિશમાં એને કઈ રીતે એક્સપ્રેસ કર્યું છે એ આપણે જોવાનું. બધાને વિઝિબલ છે ને? ઓન યોર રાઈટ સાઈડ ઇટ ઇઝ રિટન. પછી છે આઈ ડેશ માય સ્કૂલ બેગ. બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ થી જ તમારે આને પૂરું કરવાનું છે. બ્લેન્ક્સ છે ફિલઅપ કરવાની છે. ફર્સ્ટ પેરેગ્રાફ છે આ. ચાલો, હું બીજો લખું ત્યાં સુધી તમે આના જવાબ બનાવો. બધાને દેખાય છે ને? ઓકે, હેવ બ્રશિંગ. કેમ બ્રશિંગ આવ્યું ભાઈ? આઈએનજી કે અમે આમાં ક્યાંય કીધું આઈએનજી આવશે એમ? નહીં આવે. આઈએનજી નહીં આવે, V3 આવવું જોઈએ. હેવ બ્રશ્ડ સાચું, બરાબર. અહીંયા જે કે છે રીમા, યસ મધર આઈ, પછી અહીંયા આવશે આઈ સાથે આપણે અહીંયા જો બાજુમાં રૂલ્સ રાખ્યા છે, આઈ હોય ત્યારે હેવ આવશે, બરાબર. તો આપણે લખવું હેવ. બ્રશનું થઈ જશે V3 બ્રશ્ડ, બરાબર. તો આઈ હેવ બ્રશ્ડ માય ટીથ. ક્લિયર? યસ, બાય મિસ્ટેક, આઈ અન્ડરસ્ટેન્ડ. પણ આઈએનજી આમાં નહીં આવે. આઈએનજી is only for the tenses which shows the progressive action. બરાબર. કન્ટિન્યુઅસ ટેન્સ હોય ને પ્રોગ્રેસિવ ટેન્સીસ, એમાં જ આપણે આઈએનજી યુઝ કરશું. ઓકે, હેવ બ્રશ્ડ. ચાલો, પછી એ પૂછે કોમ્બ માય હેર. યસ મધર, આઈ હેવ બ્રશ્ડ માય ટીથ એન્ડ. હવે અહીંયા આપણે હેવ કે હેઝ મૂકવું પડશે કે એકલું કોમ્બ આવશે? વિચારો જોઈ. આપણે લાસ્ટ પીરિયડમાં જ્યારે સમજાતા ત્યારે જો સબ્જેક્ટ એક વખત આવી ગયો હોય તો બીજી વખત જો સબ્જેક્ટ ન હોય તો આપણે અહીંયા હેવ કે હેઝ નથી મૂકતા, આપણે ડાયરેક્ટ વર્બ ફોર્મ જ મૂકી દઈએ છીએ, બરાબર. તો આપણે અહીંયા શું કર્યું? કોમ્બની જગ્યાએ કરી નાખ્યું કોમ્ડ. આઈ હેવ કોમ્ડ માય હેર. હવે ચાલો લાસ્ટ બ્લેન્ક ડેશ માય સ્કૂલ બેગ. ઓકે, હેવ ઓલ્સો
પેક્ડ. વેરી ગુડ. તો આઈ સાથે આપણે લખ્યું હેવ, ઓલ્સો નું ઓલ્સો એમ નું એમ અને પેક્ડ પેક નું V3 પેક્ડ. બરાબર, વેરી ગુડ. ચાલો, આ બધાને આવડી ગયું. બીજો પેરેગ્રાફ આપું છું. એક પ્રિન્સિપાલ અને એક સ્ટુડન્ટ વચ્ચેની વાત છે. બરાબર, ફોર ટુમોરોઝ એક્ઝિબિશન, હેડમાસ્ટર છે એ સ્ટુડન્ટને પૂછે છે, હેવ ધ ક્લાસરૂમ્સ બીન ક્લીન્ડ ફોર ટુમોરોઝ એક્ઝિબિશન? સ્ટુડન્ટ આન્સર આપે છે, યસ સર, વી ડેશ sweep the floors and માઇક ઓફ કરો ભાઈ. ઓકે, into brackets arrange ચા પ્રિન્સિપાલ પૂછે છે, have the classrooms been cleaned for tomorrow's exhibition? તો સ્ટુડન્ટ કહે છે, yes sir, we dash the floors and the girls dash the tables. તો અહીંયા સ્વીપ છે. સ્વીપ મતલબ સાફ સફાઈ કરવી, પોતું કરવું. બરાબર, તો સ્વીપ નું V3 શું થાય? સ્વેપ્ટ. વેરી ગુડ. 2-3 જણાએ આન્સર આપી દીધા છે. સ્વીપ્ડ નહીં થાય, સ્વીપ નું થશે સ્વેપ્ટ. SWEPT. તો અહીંયા આપણે V સાથે પેલા તો હેવ મૂકશું અને પછી સ્વીપ નું કરશું સ્વેપ્ટ. વેરી ગુડ. જેટલા આ જવાબ આપ્યો છે એનો જવાબ સાચો છે. પછી લખ્યું છે ગર્લ્સ ડેશ અરેન્જ ધ ટેબલ્સ. તો અરેન્જ નું V3 આપણે કરશું અહીંયા અરેન્જડ અને ગર્લ્સ છે પ્લુરલ માં છે એટલે આગળ આપણે હેવ મૂકશું. બરાબર, તો ધ ગર્લ્સ હેવ અરેન્જડ. આ પણ જવાબ સાચો છે એટલે આપ્યો છે એનો. પછી થર્ડ સેન્ટેન્સ છે વેરી ગુડ, યુ ઓલ ડેશ અ વેરી ગુડ જોબ. ચાલો, હેવ ડીડ ન આવે. જ્યારે પણ આપણે હેવ કે હેઝ મૂકીએ ત્યારે હંમેશા બ્રેકેટમાં આપેલું ક્રિયાપદ છે એના V3 માં જ આવશે. એટલે જેટલા એ ડન કીધું છે એ બધા સાચા. અને યુ ઓલ, ઓલ મતલબ બધાની વાત કરે છે, પ્લુરલમાં વાત કરે છે. બરાબર, એટલા માટે આપણે અહીંયા શું યુઝ કરશું? હેવ. અને ડુ નું થઈ જશે ડન. તો થર્ડ બ્લેન્કમાં જવાબ આવશે હેવ ડન. યુ ઓલ હેવ ડન અ ગ્રેટ અથવા તો અ વેરી ગુડ જોબ. બરાબર, ચાલો એનાથી આગળ હજી એક પેરેગ્રાફ. બધાને સ્ક્રીન દેખાય જ છે ને? કોઈને કઈ વાંધો નથી ને જોવામાં? નહીતર હું નીચે લખું. બધાને દેખાય છે ને? ઓકે, થર્ડ પેરેગ્રાફ લખું છું. ઓકે, my brother is a famous artist. He
paint many beautiful pictures, but his best work is the portrait of Indira Gandhi, which he પાછું પેઇન્ટ, બરાબર? ઓકે, અહીંયા થોડુંક કન્ફ્યુઝિંગ છે, બરાબર, પણ થઈ જશે, બધાને સમજાશે તમે ધ્યાનથી વાંચશો તો. જો પેલા બ્લેન્કમાં આપ્યું છે પેઇન્ટ, બીજા બ્લેન્કમાં પણ પેઇન્ટ આપ્યું છે, ત્રીજામાં આપ્યું છે વર્ક. હવે તમારે ધ્યાનથી વાંચવાનું છે કે ક્યાં હેઝ પેઇન્ટેડ આવશે. અજયને સ્ક્રીન નથી દેખાતી, હું ફરીથી પ્રેઝન્ટ કરું છું, બાકી બધાને દેખાય છે અજય. હવે દેખાય છે? અજય હવે સ્ક્રીન દેખાય છે? તું એવું હોય તો ગ્રુપ ટીમમાંથી લીવ કરીને ફરીથી જોઈન થા. બાકી બધાને દેખાય છે, એટલે નેટવર્ક ઇશ્યુ હશે. ઓકે, તો પેલી બ્લેન્ક છે માય બ્રધર ઇઝ અ ફેમસ આર્ટિસ્ટ, હી ડેશ મેની બ્યુટીફુલ પિક્ચર્સ. તો અહીંયા સિમ્પલ છે, હી ડેશ મેની બ્યુટીફુલ પિક્ચર્સ. તો પેઇન્ટ આપ્યું છે હી સાથે આપણે અહીંયા આગળ લખેલું જ છે હેઝ યુઝ કરશું અને પેઇન્ટનું V3 કરી નાખશું પેઇન્ટેડ, બરાબર. તો અહીંયા ફર્સ્ટ બ્લેન્કમાં જવાબ આવશે હેઝ પેઇન્ટેડ. તો માય બ્રધર હેઝ પેઇન્ટેડ, પેઇન્ટનું V3 પેઇન્ટેડ કર્યું આપણે, બરાબર. પછી but his best work is the portrait of Indira Gandhi, which he dash in the year 1980. હવે અહીંયા જેટલા હેઝ પેઇન્ટેડ કીધું છે એ બધા ધ્યાનથી જુઓ. આ 1980 માં થયેલી ક્રિયા છે એ અત્યારે ચાલુ નથી, મતલબ એની કોઈ અસર નથી પ્રેઝન્ટમાં. આપણે રૂલ્સમાં સમજતા ને કે શું બતાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ યુઝ કરીએ, તો કે એવી કોઈ એક્શન કે જે પાસ્ટમાં શરૂ થયું હોય અને ઇટ ઇઝ સ્ટીલ કન્ટિન્યુઇંગ અપ ટુ ધ પ્રેઝન્ટ, તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ યુઝ કરીએ. પણ અહીંયા શું કીધું છે એને પોર્ટ્રેટ 1980 માં બનાવી લીધું છે, મતલબ હી હેઝ કમ્પ્લીટેડ ધ વર્ક ઓફ પેઇન્ટિંગ ધ પોર્ટ્રેટ ઓફ ઇન્દિરા ગાંધી, મતલબ કે કામ પૂરું થઈ ગયું છે. તો જે કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે ભૂતકાળમાં, એના માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ યુઝ નથી કરતા, આપણે શું યુઝ કરીએ છીએ? સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. તો અહીંયા શું આવવું જોઈએ એકચ્યુઅલમાં જવાબમાં? પેઇન્ટેડ આવવું જોઈએ, which he painted. હા, આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ હજી ભણવાનો બાકી છે, પણ આપણે સેમ 1 માં ભણી ગયા છીએ, બરાબર. આ તો આપણે રિવિઝન કરીએ છીએ એટલે તમને એક ધ્યાનમાં આવી જ જાય કે 1980 માં આ કામ પૂરું થઈ ગયું. હવે એના પછીનું વાક્ય જે જોવો તમે, એ આપણે રૂલ્સ મુજબ જઈએ છીએ, જે આપણે પ્રેઝન્ટ પરફેક્ટમાં રૂલ્સ જોયા કે એન એક્શન which began at some point of time in the past and continued up to the present. તો જે થર્ડ સેન્ટેન્સ છે since 1981, તો અહીંયા તમને એવું કહે છે કે 1981 થી, મતલબ કોઈ એક ક્રિયા છે 1981 માં શરૂ થઈ and it is still continuing up to the present. તો એને શું શરૂ કર્યું હતું 1981 માં? તો કે he started working on the portraits of the political leaders. તો અહીંયા જવાબમાં હવે અહીંયા શું આવવું જોઈએ? he has worked, બરાબર. જેટલા આ જવાબ આપ્યો છે એ બધા સાચા, મતલબ કે આનો જવાબ તમે જોવા જાવ તો પહેલામાં પેઇન્ટેડ આવશે, બીજામાં પેઇન્ટ આવશે અને ત્રીજામાં હેઝ વર્કડ આવશે. ઘણી વખત પ્રેઝન્ટ પરફેક્ટ સાથે અને પ્રેઝન્ટ
સોરી પરફેક્ટ પાસ્ટ સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ થશે, બરાબર? એટલે આપણે બહુ ધ્યાનથી વાંચવાનું, આખું સેન્ટેન્સ સમજવાની ટ્રાય કરવાની. જેમ અહીંયા આપણે કરી એમ કે જે પેઇન્ટિંગ કરવાની ક્રિયા હતી એની ઇન્દિરા ગાંધીનું પોર્ટ્રેટ, ઇટ વોઝ ફિનિશ્ડ ઇન ધ યર 1980. એટલા માટે અહીંયા પેઇન્ટેડ આવ્યું. એનું જો પોર્ટ્રેટ હજી બનવાનું ચાલુ હોત ને તો આપણે હેઝ પેઇન્ટેડ કરત, પણ એવું અહીંયા છે નહીં, બરાબર છે? તો એટલે સુધી બધા ક્લિયર છે ને? હવે એક લાસ્ટ પેરેગ્રાફ એક આપણે જોઈ લઈએ, પછી આપણે ત્રણેય સાથે હોય એવી કોઈ એક્સરસાઇઝ કરશું. ત્રણેય ટેન્સીસ મતલબ સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને પરફેક્ટ પ્રેઝન્ટ, બરાબર છે? હું અહીંયા લાસ્ટ પેરેગ્રાફ લખું છું એક્સરસાઇઝ માટેનો. ચાલો, કુમાર ડેશ વર્ક ઇન અ લો ફર્મ for 35 years. ધ્યાનથી વાંચજો અને પછી જવાબ લખજો. And dash at 7 in the evening, he dash however ચાલો, અહીંયા તમારે પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ અને પરફેક્ટ પ્રેઝન્ટ ત્રણેયમાંથી તમને જે યોગ્ય લાગે એ મુજબ તમારે જવાનું છે. ચાલો વિચારજો, આખું વ્યવસ્થિત વાંચજો ધ્યાનથી, તો તરત ખબર પડી જશે. હેવ વર્કડ જેમને લખ્યું છે એ કઈ રીતે આવ્યું? કુમાર કોઈ એક વ્યક્તિ છે કે ઘણા બધા વ્યક્તિઓ છે? કુમાર કોઈ એક જ વ્યક્તિ છે ને, તો અહીંયા હેવ વર્કડ શું કામ આવે? ન આવે. કોઈ એક જ વ્યક્તિ હોય, સિંગ્યુલર હોય તો આપણે હેઝ યુઝ કરીએ છીએ. હમણાં જ સમજ્યા? તો અહીંયા કુમાર સાથે હેવ વર્કડ ન આવે. નિરાલી સાચું કે છે, હેઝ વર્કડ આવશે, બરાબર? તો કુમાર હેઝ વર્કડ, આ સાચું છે, હેઝ વર્કડ. ચાલો એના પછી સેકન્ડ બ્લેન્કમાં Kumar has worked in a law firm for 35 years. He dashed to the office at night every morning. ચાલો, જે લોકો રિટર્ન્સ કહે છે, હેઝ ગોન કીધું છે યુવરાજે, બરાબર? એમાં ધ્યાનથી વાંચ યુવરાજ, શું લખ્યું છે? He dashed to the office at night every morning. એવરી મોર્નિંગ કયા ટેન્સનો કીવર્ડ છે? સિમ્પલ પ્રેઝન્ટ. મતલબ કે આ એક એવી ક્રિયા છે કે જે દરરોજ થાય છે. તો હી ગોઝ ટુ ધ ઓફિસ એટ નાઇટ એવરી મોર્નિંગ. ગોઝ આવવું જોઈએ, GOES. શું કામ? કારણ કે ઓફિસ જવાની ક્રિયા એ રેગ્યુલરલી કરે છે ને એટલા માટે તમને ત્યાં જો એવરી મોર્નિંગ એવો વર્ડ પણ આપેલો છે. તો અહીંયા શું આવશે? હી ગોઝ ટુ ધ ઓફિસ એટ નાઇટ એવરી મોર્નિંગ એન્ડ. હવે જો અહીંયા તમે જો સિમ્પલ પ્રેઝન્ટ યુઝ કર્યો હોય તો આ તો એનું કન્ટિન્યુઇંગ સેન્ટેન્સ છે, એની સાથે જ જોડાયેલું છે. તો અહીંયા પણ આપણે હેઝ રિટર્ન કરશું નહીં. શું કામ? કારણ કે આ પણ સિમ્પલ પ્રેઝન્ટ વાળું જ સેન્ટેન્સ છે. તો રિટર્નમાં આવશે રિટર્ન્સ. જેટલા લોકોએ રિટર્ન્સ લખ્યું છે એ બધા સાચા. એન્ડ રિટર્ન્સ એટ 7 ઇન ધ ઇવનિંગ, મતલબ કે નોકરીએ જવાની અને નોકરીએ પાછું આવવાની ક્રિયા એ દરરોજ કરે છે, એટલા માટે રિટર્ન્સ આવ્યું. વેરી ગુડ. ગોઝ નો સ્પેલિંગ GOES. પછી
he however dash Sunday is free to spend time with his family. તો આ પણ એક એની રેગ્યુલર ક્રિયા છે. હ કે શું લખ્યું છે? he ડેશ સન્ડે ઇઝ ફ્રી, મતલબ રવિવારે ફ્રી રાખે છે જેથી કરીને એની ફેમિલી સાથે રહી શકે. તો આ પણ એક રૂટીન ક્રિયા થઈ કે નહીં? જો એક જ વખત કરી હોય, ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈને વર્તમાનમાં શરૂ હોય, તો એ શું લખત? હી હેઝ કેપ્ટ, મતલબ કે આ એક જ સન્ડે ફ્રી રાખ્યો છે. પણ એને શું કીધું? એ દરેક સન્ડે ફ્રી રાખે છે, મતલબ કે રેગ્યુલર બનતી ઘટના છે. એટલે અહીંયા પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ જ યુઝ કરશું. એટલે એ શું આવવું જોઈએ? હી કીપ્સ. બરાબર? he keeps Sundays free to spend time with his family. મતલબ કે આખા પેરેગ્રાફમાં પહેલા આવશે has worked, he goes to the office, he returns at 7 and he keeps Sundays free. બરાબર? તો આવી રીતે એક જ પેરેગ્રાફની અંદર અથવા તો એક જ વાક્યમાં આ પેરેગ્રાફ જેવા વાક્ય હશે એમાં બે ત્રણ તમને સેન્ટેન્સીસ છે, બે ત્રણ ટેન્સીસ છે એ તમને આપેલા હોઈ શકે. આપણું કામ શું છે? આપણે ધ્યાનથી આખો પેરેગ્રાફ વાંચવાનું. દરેકમાં તમને કીવર્ડ્સ આપેલા જ હોય છે. જેમ અહીંયા આપ્યું હતું ને એવરી મોર્નિંગ, બરાબર? જેણે આ જોયું ને એને બરાબર જવાબ દીધો. જેણે આ નતું જોયું એને શું કર્યું હતું? એને પરફેક્ટ પ્રેઝન્ટ જ મૂકી દીધો. તો સૂચનામાં ભલે તમને લખીને આપ્યું હોય કે પરફેક્ટ પ્રેઝન્ટ થી બ્લેન્ક્સ ફિલઅપ કરો, પણ તમારે આખું વાક્ય વાંચવાનું. કારણ કે બધામાં એવું નથી બનતું. જેમ કે અહીંયા આવ્યું હતું ને ભૂતકાળ, હી પેઇન્ટેડ, બરાબર? તો એવું બની શકે કે સેન્ટેન્સ તમને ભલે ફિલઅપ કરવાની સૂચના ભલે તમને આ ટેન્સની લીખે, પણ અંદર બીજા ટેન્સ ઇન્વોલ્વ હોઈ શકે છે. તો આપણે હંમેશા આખું સેન્ટેન્સ વાંચશું અને પછી જ એનો જવાબ આપશું. બરાબર? તો અત્યાર સુધીમાં તમે લોકો હવે ત્રણ પ્રેઝન્ટ ટેન્સીસ પૂરેપૂરા સમજી ગયા છો. હજી આના પછી પણ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી આવે છે, પણ એ આપણે આપણા ઇનડાયરેક્ટ સ્પીચમાં કે એક્ટિવ પેસિવ વોઇસમાં ક્યાંય લેતા નથી. એટલે આપણે એના વિશે બહુ કંઈ નહીં જોઈએ. ખાલી આપણે એનું વાક્ય રચના છે એ જોઈ લેશું નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે. પણ આ ત્રણ જે ટેન્સ છે, આ ત્રણ ટાઈપના સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ, એ આપણે એક્ટિવ પેસિવમાં પણ કામ આવશે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ કામ આવશે. એટલા માટે આપણે આ ત્રણને એકદમ ધ્યાનથી સમજવાના છે. હા, ઓકે. હવે હું પેરેગ્રાફ આપું છું ને એમાં હું તમને ત્રણેય ટેન્સીસ સાથે આવે ને એ રીતે આપું છું પેરેગ્રાફ. ઓકે? જેથી કરીને તમે સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને પરફેક્ટ પ્રેઝન્ટ આ ત્રણેય તમે છે ને એક સાથે યુઝ કરો એવો પેરેગ્રાફ અહીંયા આપું છું. ઓકે? હું લખું છું. ઓકે, ચાલો. બહુ ઇઝી છે. આપણે અત્યારે જે કર્યું ને એ જ મેં અહીંયા પેરેગ્રાફમાં લખ્યું છે. બધાને વિઝિબલ છે? હા, ઇટ ઇઝ નાવ ઓન યોર લેફ્ટ સાઈડ. જે સિલેક્ટેડ પેરેગ્રાફ છે એમાં એક જ પેરેગ્રાફ છે, પણ એમાં ટેન્સીસ ત્રણે ત્રણ આવી જશે, ત્રણેય બ્લેન્ક. બરાબર? તો નાવ વી ડેશ ઇંગ્લિશ ગ્રામર, વી ડેશ ઓલરેડી the basics of tenses. અહીંયા હું થોડુંક ફેરફાર કરી દઉં.
ઓકે, થોડોક ચેન્જ કર્યો છે મેં. અહીંયા પણ થોડોક ચેન્જ કરી નાખું છું. ચાલો, ઓકે. તરંગ થોડોક સ્પેલિંગ તારો ખોટો છે. હિતનો પણ સ્પેલિંગ ખોટો છે. V3 ખોટું છે તમારા બંનેનું. LEARN, લર્ન નું V3 થાય લર્ન્ટ, પણ અહીંયા હેવ પ્લસ V3 આવતા જ નથી. ધ્યાનથી વાંચો. Now we dash English grammar. We dash already dash the basics of tenses. The teacher always dash the rules to make it more clear. જેટલી પણ બ્લેન્ક છે એ બધાની આસપાસ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કીવર્ડ છે. ટેન્સીસ તમારે 3 યુઝ કરવાના છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. બરાબર? તો આ ત્રણેય ટેન્સના રૂલ્સ યાદ કરો, ત્રણેય ટેન્સના કીવર્ડ યાદ કરો અને પછી આ 3 બ્લેન્ક્સ છે એ પૂરી કરો. ચાલો, જો પેલા તમને આપ્યું છે નાવ. Now is used to show the action which is going on at the moment. અત્યારે થઈ રહી હોય. તો અત્યારે થઈ રહી હોય એના માટે આપણે કયો ટેન્સ યુઝ કરીએ છીએ? Which tense is used to show the action which is going on at the moment? ખાલી present ના આવે. We use present tense to show the actions happening in the present. પણ if it is happening at this moment, આ ક્ષણમાં, આ મોમેન્ટમાં થઈ રહી છે, તો આપણે કયો ટેન્સ યુઝ કરીએ? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, રાઈટ? તો આપણે અહીંયા યુઝ કરશું નાવ વી આર લર્નિંગ. જેટલા એ હેવ હેઝ અને V3 મૂક્યા હતા ને એ બધા ખોટા. અહીંયા શું આવશે? આર લર્નિંગ. વી આર લર્નિંગ ઇંગ્લિશ. બરાબર? શું કામ? કારણ કે આગળ તમને અહીંયા જો કીવર્ડ આપેલો છે નાવ. પછી છે વી ડેશ ઓલરેડી ડેશ ધ બેઝિક્સ ઓફ ટેન્સીસ. આ તો બહુ સહેલું છે. અહીંયા પણ તમને કીવર્ડ આપેલો છે પણ બ્લેન્ક્સ 2 છે અને આન્સરમાં તમને એક જ વર્ડ આપ્યો છે અન્ડરસ્ટેન્ડ. તો હવે શું કરશો તમે? ઓકે, અન્ડરસ્ટુડ મૂકશો. ક્યાં મૂકશો? પહેલી બ્લેન્કમાં, બીજી બ્લેન્કમાં? હા, યુવરાજનો જવાબ સાચો છે, મેઘાનો જવાબ પણ સાચો છે, સચિનનો જવાબ પણ સાચો છે. હા, હર્ષિયાનનો જવાબ પણ સાચો છે. હેવ અન્ડરસ્ટુડ. વી સાથે આપણે અહીંયા હેવ યુઝ કરશું. બરાબર? તો વી હેવ અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટેન્ડ નું થઈ જશે V3 અન્ડરસ્ટુડ. We have understood the basics of tenses. પછી જે ત્રીજું છે એમાં પણ તમને કીવર્ડ આપ્યો છે. જો the teacher always dash the rules to make it more clear. તો અહીંયા કીવર્ડ શું છે? always. તો અહીંયા તમે કયો ટેન્સ યુઝ કરશો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મતલબ કે હા, મેઘા, યુવરાજ બે સાચા છે, સચિન પણ સાચો છે. એક્સપ્લેન્સ આવશે. એક્સપ્લેન્સ, SOR ES. બરાબર? આ રીતે એક બ્લેન્કમાં આપણે 3 અલગ અલગ ટેન્સીસ યુઝ કર્યા. પેલું જે વાક્ય લખ્યું આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં બનાવ્યું, સેકન્ડ સેન્ટેન્સ આપણે પરફેક્ટ પ્રેઝન્ટમાં બનાવ્યું અને થર્ડ આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં બનાવ્યું. બરાબર છે? તો જેટલા લોકો હજી પણ ભૂલ કરે છે એનો મતલબ એ છે કે તમે લોકોએ ધ્યાનથી વર્બ્સને પાકા નથી કર્યા. તો દરેક ટેન્સમાં એનું વર્બ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. બરાબર? એમિઝાર પ્લસ ING તો એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વર્બ છે. હેવ હેઝ પ્લસ V3 તો એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વર્બ છે. રૂટ ફોર્મ ઓર SOR ES તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વર્બ છે. તો તમારે ત્રણેય ટેન્સીસના વર્બ્સ છે એ પાકે પાયે પાકા કરવાના છે. જેને હજી પણ ભૂલ પડે છે એ બધાએ હું તમને આનો છે ને ચાર્ટ મોકલીશ જ્યારે આપણે 12 ટેન્સીસ પૂરા કરશું ને પછી, એટલે વાંધો નહીં આવે. ફર્સ્ટ સેન્ટેન્સમાં જો અહીં શું લખ્યું છે? નાવ.
નાવ, લુક, લિસન, વોચ, સી આ બધા કીવર્ડ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના. એટલે મેં અહીંયા નાવ વાંચ્યું એટલે જ મને ખબર પડી ગઈ કે મારે અહીંયા ઇમેજર આઈએનજી મૂકવાના છે, કારણ કે આ કોઈ એવી ક્રિયા છે કે જે આ ક્ષણે થઈ રહી છે, અત્યારે થઈ રહી છે. રોજ થતી હોય તો આપણે શું મૂકીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ. એવરી ડે, એવરી મંથ, એવરી વીક, ઓલવેઝ, ઓફન. તો એ કાયમી થતી ક્રિયા છે, એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ યુઝ કરીએ છીએ. પણ આ ક્ષણમાં થતી હોય, આ મોમેન્ટમાં થઈ રહી હોય, ઇફ ઇટ ઇઝ ગોઈંગ ઓન એટ ધી મોમેન્ટ, એટ ધીસ મોમેન્ટ, તો આપણે એમિઝાર આઈએનજી યુઝ કરીએ છીએ. એટલે આપણે અહીંયા લખ્યું છે નાવ વી આર લર્નિંગ. પછી અહીંયા શું કર્યું છે? ઓલરેડી, મતલબ સમજાઈ ગયું છે. વી હેવ ઓલરેડી અન્ડરસ્ટુડ ધ બેઝિક્સ ઓફ ટેન્સીસ, મતલબ ટેન્સીસનું બેઝિક અમારે સમજાઈ ગયું છે. પણ ટીચર છે એ હંમેશા રૂલ્સ સમજાવે છે, તો ઓલવેઝ એક્સપ્લેન્સ, કારણ કે એ હંમેશા થતી ક્રિયા છે. એટલા માટે અહીંયા કીવર્ડ તમને આપ્યો છે, અને એટલા માટે થઈને આપણે શું મૂક્યું છે? એસ ઓર ઈએસ, એટલે કે એક્સપ્લેન ની પાછળ આવ્યું એક્સપ્લેન્સ, મતલબ એસ લાગ્યો છે. બરાબર? તો તમારે દરેક વાક્યમાં આ રીતે જોવાનું. તમને કીવર્ડ આપેલો જ હશે, જો કીવર્ડ ન હોય તો પછી તમને જે ટેન્સ કીધો હોય સૂચનાની અંદર એ તમારે મૂકી દેવાનો, પણ પેલા ધ્યાનથી વાંચવાનું કીવર્ડ કઈ કઈ જગ્યાએ છે. જો અહીંયા નાવ છે કીવર્ડ છે, સેકન્ડમાં તમને ઓલરેડી છે કીવર્ડ છે, અને અહીંયા ત્રીજામાં ઓલવેઝ છે કીવર્ડ છે. આ ત્રણે ત્રણ અલગ અલગ ટેન્સીસના કીવર્ડ છે. બરાબર? એટલે જે ટેન્સનો કીવર્ડ હોય એ જ ટેન્સનું ક્રિયાપદ છે એ અહીંયા બ્લેન્કમાં આવે. સમજાણું બધાને હવે? ક્લિયર? કે હજી કોઈને કઈ ક્વેશ્ચન છે? 3 ટેન્સીસ આપણે સમજી ગયા: સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને પરફેક્ટ પ્રેઝન્ટ. જેને થોડું થોડું સમજાણું છે એને હજી આપણે પ્રેક્ટિસ કરાવશું. એક પીરિયડ આપણે એવો રાખશું કે એમાં ખાલી આપણે એક્સરસાઇઝ જ કરશું. બરાબર? પણ અત્યારે હું ફ્રી નથી, ફ્રી થાય છે એટલે આપણે એવું રાખશું જેથી કરીને તમે હા, જેને બીજો એક વાત એ પણ છે કે જેને થોડું થોડું સમજાય છે ને થોડું થોડું લખવાનું રાખે, કારણ કે લખશો ને તો જલ્દી તમને સમજાશે. હું કેમ અહીંયા લખું છું એ રીતે તમે પણ થોડુંક લખો. બરાબર? અહીંયા મેં રૂલ્સ જે કંઈ ડિફાઇન કર્યા હોય મેં તમને શરૂઆતમાં બતાવ્યું કે ભાઈ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એ કયા કયા એક્શન્સ બતાવવા માટે યુઝ કરીએ છીએ. તો એ રૂલ્સ છે તમે પછીથી અત્યારે જો ન પહોંચી શક્યા હોય તો યુ કેન લેટર ઓન વોચ ઇટ ઇન ધ વિડીયો, કારણ કે હું દરેક વિડીયો તમારા માટે અપલોડ કરું જ છું. બરાબર? તો એમાં જોઈ અને પછી તમે રૂલ્સ લખી લ્યો અને પછી એની પ્રેક્ટિસ કરો તો એ તમારા માટે બેટર રહેશે. બરાબર છે? ચાલો, હવે કોઈને આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણે આ રિવિઝન કરતા જ રહેશું એટલે કોઈ ચિંતા નથી. અને એક્સરસાઇઝ આપણે હજી કરશું આગળ, જેથી કરીને તમને દરેક ટેન્સ છે ક્લિયરલી આવડે. જો તમને ટેન્સીસ ક્લિયર આવડશે તો જ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને એક્ટિવ પેસિવ સારી રીતે કરી શકશો. બરાબર છે? તો આપણે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. અધરવાઇઝ વી કેન મૂવ ઓન and I'll see you on next Thursday. કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો ચેટ બોક્સમાં જવાબ લખો. અને આ કોઈ પણ વસ્તુ જ્યારે પણ રેગ્યુલર ટીચિંગ શરૂ થશે ને ત્યારે રિપીટ કરવામાં નહીં આવે, એટલે ક્લાસરૂમની જેમ જ ધ્યાનથી જ આને સમજજો. ઓકે? ક્વેશ્ચન નથી. બાકીના જેટલા જવાબ નથી દેતા એનું હું માની લઉં છું કે એ લોકો ખાલી મોબાઈલ રાખી અને સાંભળે છે, but they are not listening, they are only hearing. ઓકે, જેમને ક્લિયર છે એમને ઓલ ધ બેસ્ટ. બાકીનાને ક્વેશ્ચન્સ નથી. Okay then, thank you for joining. I'll see you on next Thursday. Attendance મેં લઈ લીધી છે. So you can leave the meeting now if there are no questions. Thank you.